ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે। નકલી વકીલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સા આપણે જોયા છે। હવે એમાં એક વધુ ઉમેરો થયો। સુરતમાં નકલી સિમેન્ટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। એટલે એક રીતે કહીએ તો સિમેન્ટના નામે લોકોને રીતસરનો ચૂનો જ લગાવવામાં આવી રહ્યો છે। સુરતમાં બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટના વેચાણનો પર્દાફાશ થયો, જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી। અહીંયા બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી જ કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યું હતું। પોલીસે રૂપિયા 1,43,000ની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો જપ્ત કર્યો છે અને ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત 2 લોકોની અટકાયત કરી। આ કિસ્સો જોતા હવે લોકોએ ઘર બનાવવા સિમેન્ટ પણ બ્રાન્ડેડ લેવી કે ન લેવી, असलीના નામે કોના પર ભરોસો કરવો તે સવાલ થાય છે। ખટોદરા પોલીસ સ્ટેશનમાં બ્રેડલાઇનર સર્કલની નજીક એક જગ્યાએ સિમેન્ટ ઉતરતો હતો, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સિમેન્ટ હતો। જે અલ્ટ્રાટેક કંપનીના સિમેન્ટના જે ઠાકરેભાઈ હતા એમને ખબર પડી કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે, જેથી તેમને જગ્યા પર આવી જે માણસો ઉતારતા હતા રાજેશભાઈ વગેરે એમને પૂછપરછ કરી, પરંતુ અલ્ટ્રાટેકના ઓરિજિનલ કાગળો અને બિલ એમની પાસેથી ઉપલબ્ધ થયેલા ન હતા, જેથી એમણે પોલીસને જાણ કરી। પોલીસે જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતા ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે તે બંનેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી